પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે શિવ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પાટણ શહેરના સરસ્વતી નદી કિનારે આવેલા આનંદેશ્વર મહાદેવ મંદિરથી સેંકડો ભક્તોના સાથે હર હર મહાદેવ બમ બમ બોલેના જયઘોષ સાથે ડીજેના તાલ સાથે શ્રદ્ધા ભક્તિ અને આસ્થાનું ઉદાહરણ પૂરું પાડતી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મંદિર સંયોજક સ્નેહલભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 1.25 લાખ બિલપત્ર અર્પણ કરવામાં આવશે। શ્રી રોટલીશ્વર મહાદેવના મંદિર આજુબાજુ રહેતા તમામ ભક્તોને શ્રાવણ માસમાં પૂજા તેમજ શિવ મંત્ર જાપ કરવા માટેનું પણ આમંત્રણ આપવામાં આવ્યું છે। શ્રાવણ માસનો એક મહિનો ભગવાન શિવને અભિષેક તેમજ પૂજા કરવા માટે કુણઘેર પિયુષભાઈ વ્યાસ દ્વારા ભગવાન શિવને પખાડ માટે વિપુલ સાધુ દ્વારા કરવામાં આવશે। સંજય ભાટિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વધારે શિવ ભક્તો સાથે આનંદેશ્વર મહાદેવ મંદિર સરસ્વતી નદીના કિનારેથી પવિત્ર જળ કાવડ યાત્રા દ્વારા ડીજેના તાલે શિવ શિવના નારા સાથે શ્રી રોટલીશ્વર મહાદેવને શ્રાવણ માસમાં જળાભિષેક કરવામાં આવશે તેમજ સમગ્ર શ્રાવણ માસના 1.25 લાખ બેલપત્રના દાતા શ્રી ભરતભાઈ લાલજીભાઈ જોશી પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના તેમજ તેની પૂજા કરવાથી અનેક પૂર્ણ મળે છે। ત્યારે નાના બાળકોને ભગવાન શિવની પૂજા અર્ચના કઈ રીતે કરવી, કાવડ યાત્રા કઈ રીતે યોજવી તેનું પણ ધ્યાન રાખીને કાવડ યાત્રાની અંદર નાના ભૂલકાઓ બહેનો નાની દીકરીઓ જોડાઈ હતી। તેમાં રુદ્રમ પટેલ, કાવ્યા પટેલ, જય પટેલ, શુભ પટેલ, આરવ પટેલ, દેવીશા ભાટિયા, વનરાજ ભાટિયા, ગોપી સોની, ભાવિક ઠક્કર, હર્ષદ ભૂદેવ તેમજ અનેક આજુબાજુની સોસાયટીઓના શિવભક્તો દ્વારા કાવડ યાત્રામાં ભાગ લઈને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। શિવભક્તોની આસ્થા અને ભક્તિથી સમગ્ર માર્ગ ધાર્મિક અને પવિત્ર વાતાવરણ સર્જાયું હતું। કાવડિયા દ્વારા મંદિરે પહોંચતા કાવડિયાઓમાં જોડાયેલ દરેક કાવડિયાઓને પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું હતું। ભગવાન ભોળાનાથ શ્રીને બિલપત્ર તેમજ અનેક ઔષધિઓનો અભિષેક શ્રાવણ માસમાં કરાવવામાં આવશે। દર શ્રાવણ માસના સોમવારે આંગી કરવામાં આવશે। ભજન કીર્તન તેમજ હર હર મહાદેવના નાદથી મંદિર પરિસરમાં ગુંજી ઉઠશે। રિપોર્ટર મહેન્દ્રભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। પવિત્ર શ્રાવણ માસની અંદર કાવડ યાત્રા યોજાણી છે, એમાં આપ શું કહેવા માંગો છો? આજે રોટલીશ્વર મહાદેવ સ્થિત કાવડ યાત્રા થઈ, જેમાં અમારી સાથે સેંકડો ભક્તો હતા। બમ બમ ભોલે અને હર મહાદેવ ઓમ નમઃ શિવાયના જયકારા સાથે અમે કાવડ યાત્રા યોજાણી છે, તમે પણ ભાગ લીધો છે, તો કેવું લાગ્યું તમને અને ક્યાંથી કાવડ યાત્રા ભરી અને અહીંયા આવ્યા છો? અમે આનંદેશ્વર મહાદેવથી રોટલી હનુમાન સુધી આવ્યા અને જલ અર્પિત કર્યું। પવિત્ર શ્રાવણ માસની અંદર આવી રહ્યો છે, ત્યારે એમાં કાવડ યાત્રા યોજાણીમાં આપ શું કહેવા માગો છો? હર મહાદેવ, હું પિયુષ વ્યાસ। પાટણમાં પ્રથમ એવું જે રોટલિયા હનુમાનનું જે મંદિર છે એના અંદર રોટલીશ્વર મહાદેવની સ્થાપના કરી છે। એના અંદર પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે અહીંયા કાવડ લઈ અમારા અહીંયા આજુબાજુના સોસાયટીમાં રહેતા દરેક ભક્તો સાથે રહી અમે ડીજેના ચાલ સાથે સરસ્વતી નદીના કિનારે જઈ પવિત્ર સરસ્વતી માતાનું જળ અહીંયા લઈ અને અહીંયા 1 મહિના માટે ભગવાન શિવને એટલા બધા પ્રસન્ન કરશું કે આવનારી જગતના અંદર કોઈપણ જાતના રોગ દોષ વગેરે બધું જ નાશ થઈ જાય અને સાત્વિક રીતે આ જીવનમાં દરેક મનુષ્યનું અવતાર સફળ થાય, એવી પ્રાર્થના સાથે અમે શ્રાવણ મહિનામાં બિલીપત્ર હર મહાદેવ। પવિત્ર શ્રાવણ માસની અંદર જ્યાં શ્રાવણ માસ યોજાણો છે, એમાં તો રોટલીશ્વર મહાદેવ વિશેષ કેવી પૂજા અર્ચના કરવામાં આવશે? શ્રાવણ માસ હોય એટલે સ્વાભાવિક છે કે શિવ ભક્તિનો આનંદ લેવાનો મહિનો છે અને શિવ ભક્તિના અનુસંધાને આ રોટલિયા હનુમાન કેમ્પસની અંદર રોટલીશ્વર મહાદેવ આવેલા છે અને રોટલીશ્વર મહાદેવની આખો મહિનો એ પૂજા અર્ચના થવાની છે। રોટલિયા હનુમાનની આજુબાજુ આવેલી બધી જ સોસાયટીઓ અને એ સોસાયટીમાં રહેતા સર્વ પરિવારને મારી વિનંતી છે કે શ્રાવણ માસની પૂજામાં સવારે 1 કલાક ને સાંજે 1 કલાક એમ 2 કલાક વિધિ મંત્રો સાથે બ્રાહ્મણ દ્વારા પૂજા થવાની છે। આપ સૌને પણ આ પૂજાની અંદર સવારે અથવા સાંજે લાભ લેવા વિનંતી છે। અમારા બધાનો 1.25 લાખ બિલીપત્ર શિવ અર્પણ કરવાનો સંકલ્પ છે અને સંકલ્પ સાર્થક કરવા આખા મહિના દરમિયાન બીલી લાવી અને બીલીને ચોખ્ખી કરી અને શિવજીના શિવલિંગ ઉપર એને અર્પણ કરવાનું છે અને 1.25 લાખ બિલીપત્ર એ ઓમ નમઃ શિવાયના
મંત્ર સાથે અર્પણ કરવાનો સંકલ્પ લીધેલો છે. આ સોસાયટી અને આજુબાજુના વિસ્તારના મંદિરની નજીકના વિસ્તારના સર્વ પરિવારોને મારી વિનંતી છે કે તમે પણ આવો અને અહીં બીલીપત્ર છે જ 1.25 લાખ બીલીપત્રોનું આખા મહિના દરમિયાન શિવાર્પણ કરવાનું છે. ત્યારે તમે પણ આ ધર્મભાવનો લાભ લો. આ શ્રાવણ માસ આખો એ દરેક સોમવારે જુદે જુદી આંકીએ છે અને દરેક પ્રકારના ધર્મભાવ સાથે એની પૂજા અર્ચના થશે. સોમવારે ભજન થશે. આપ સૌને મારી વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યામાં અહીં આવી અને શિવલિંગના દર્શન કરવાનો, અહીં રોટલીશ્વર મહાદેવ છે એમના દર્શન કરવાનો, રોટલીયા હનુમાન છે એમના દર્શન કરવાનો અને નાગ વાસુકી દેવના પણ સ્થાનક અહીં છે એમના દર્શન કરવા માટેનો આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં આપ સૌને અહીં દર્શન કરવા આવવા માટે મારું આમંત્રણ છે. પવિત્ર શ્રાવણ માસની અંદર કાવડ યાત્રા યોજાણી છે, તો કેવી રીતની કાવડ યાત્રા યોજાણી અને કેટલા ભક્તો કાવડ યાત્રામાં હતા અને આપનું નામ શું? હર હર મહાદેવ. અમે રોટલિયા હનુમાનથી અહીંથી વાહનો દ્વારા ત્યાં આનંદેશ્વર મહાદેવ ગયા અને ત્યાંથી ડીજેના તાલે હર હર મહાદેવ, જય ભોલેનાથ એ રીતના નાચ સાથે આવતા નાચતા કાવડ લઈને લગભગ અંદાજિત 200થી વધારે માઈ ભક્તો અને સેવાનો લાભ લેવા માટે આવ્યા બધા. અને ત્યાંથી બધા નાચગાન સાથે શાંતિપૂર્ણ અહીંયા કાવડ યાત્રા આજે રોટલિયા હનુમાને આવી ગઈ છે. સંપૂર્ણપણે શાંતિથી સંપૂર્ણ પૂરી થઈ ગઈ છે, સંપન્ન થઈ ગઈ છે. કયા મહાદેવને અભિષેક થશે? કયા રોટલેશ્વર મહાદેવનો કાલે સવારથી અભિષેક ચાલુ થશે અને 1.25 લાખ બિલ્લીનો અભિષેક આખો પૂરો શ્રાવણ મહિનો ચાલુ રહેશે. હર હર મહાદેવ.